परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પરમાત્મા પ્રકાશ છે. 107 ગાથા ચાલે છે ને, એવું છે. જગતમાં એકંદરી થી માંડી પચેન્દ્રી આદિ અનંત જીવો છે. એ સભી જીવ, એનો દરેક જીવનો સ્વભાવ છે એ પરમ આનંદ ને પરમ શાંતિ અને પરમ જ્ઞાન સ્વભાવ છે. એથી સભી જીવ શુદ્ધ પરિણામિક પરમ ભાવ ગ્રાહક, એનો જે કાયમી શુદ્ધ ધ્રુવ પરમ સ્વભાવ ભાવ સહજ ભાવ એ દ્રષ્ટિથી જોઈએ તો શક્તિ કે અપેક્ષા કેવળ જ્ઞાન એક ગુણરૂપ है. केवल ज्ञान, एक रूप ज्ञान, एक आनंद, एक शांति, एक रूप એવા ગુણ રૂપ બધે આત્મા છે. આત્મા છે એ અનંત ગુણનો નિદાન છે. પર્યાય બુદ્ધિ અનાદિ કાળથી રખડે છે. એક સમયની અવસ્થા અને એમાં થતા રાગદ્વેષ એને આધીન થઈ 4 ગતિમાં અવતાર કરીને દુઃખી છે. એ દુઃખથી મુક્ત થવું હોય તો એને અનંત જ્ઞાનથી ભરેલો ભગવાન, જેની વાત છે ભાઈ. અંતર આત્મા અનંત આનંદનો ગર્ભ છે, અંદર વસ્તુ છે. હા, અનંત શાંતિ, અનંત આનંદ. શાંતિ એટલે વિતરાગતા, અનંત સ્વચ્છતા, અનંત ઈશ્વરતા, એવા અનંત ગુણ સંપન્ન ભગવાન આત્મા છે દરેકનો. આ વાત બેસવી, સમજાણું કાંઈ. અને એ દ્રષ્ટિ થઈ તેનું કલ્યાણ થયું છે. બાકી લાખ ક્રિયાકાંડ કરે, દયા ને વ્રત ને ભક્તિ ને પૂજા, એ બધા શુભ ભાવ ભવનું કારણ છે. ભવના અભાવનું કારણ ભગવાન આત્મા અનંત અનંત શક્તિનો સાગર છે.
કેમ બે કોઈની નજર કરી નથી? એક સમયની વર્તમાન દશાની પાછળ હરેક ધ્રુવ તત્વ છે એ વસ્તુ પોતે એની અનંતકાળમાં નજર કરી નથી. સાધુ થયો, પંચ મહાવ્રત લીધા પાયા, એવું અનંતવાર કર્યું, પણ આ વસ્તુ અંદર છે આનંદ કંદ પ્રભુ, સાક્ષાત પરમ બ્રહ્મ ભગવાન આત્મા. એનું એને માચમ અને એની એને મોટપ સૂઝમાં ન આવી. એને આ શરીર ને પર્યાય ને રાગ ને એની મહત્તા ને મોટપ નજરમાં આવી. એથી અહીં કે છે સરોજીવ શક્તિની અપેક્ષાએ, એના સ્વભાવની અપેક્ષાએ, એના ગુણમાં સામર્થ્યની અપેક્ષાએ કેવળ જ્ઞાનાદિ ગુણરૂપ હૈ. જેમ લીંડી પીપર એના સ્વભાવથી જોઈએ તો 64 પોરી શક્તિનો સ્વભાવ છે એનો. લીંડી પીપર કદે નાની, રંગે કાળી, પણ એનો સ્વભાવ 64 પોરો એટલે રૂપિયો તીખો રસ ભર્યો છે એમાં. ખરી પીપર તો એને કહીએ કે જે 64 પોરો તીખો રસ ને લીલો રંગ એથી ભરેલું તત્વ તેને ખરેખર પીપર કહીએ. એનો રંગ કાળો ને કદે નાની, એ કઈ એનું મૂળ સ્વરૂપ નથી. સમજાણું કાંઈ? એમાં ભગવાન આત્મા એની પર્યાયમાં કે છે હમણાં વ્યવહાર નહીંથી છે અહીંયા આવશે. इसलिए यद्यपि यह जीव राशि व्यवहार नहीं कर कर्माधीन है. એટલે શું કે એની વર્તમાન પર્યાય અવસ્થામાં દ્રવગુણ પર્યાયનું જ્ઞાન જોઈએ ભાઈ. એને આ તત્વની દૃષ્ટિ સમજવા માટે તેને દ્રવ શું, ગુણ શું, પર્યાય શું. દ્રવ એટલે આત્મા જે અનંત ગુણનો પિંડ તે દ્રવ, અને ગુણ એટલે એની શક્તિ જે જ્ઞાન દર્શન પૂરણ તે એનો ગુણ, અને વર્તમાન થતી હાલત દશા તે તેની પર્યાય. એ પર્યાય વ્યવહાર નહીંથી કર્મને આધીન પરદ્રવ છે, તેને આધીન થઈને એ આધીન થવું એ એનો ધર્મ છે. શું કીધું? એ પર્યાય નો વાત તો વિતરાગની ઝીણી છે ભાઈ. લોકો બહારથી માનીને બેઠા છે કે આ ધર્મ છે. એ ધર્મ નથી બાપુ, ધર્મ ઝીણી ચીજ છે ભાઈ. ભગવાન પૂર્ણાનંદ નો નાથ અનંત ગુણે બિરાજમાન બધા ભગવાન આત્મા છે. પરમ બ્રહ્મ છે, પરમ વિષ્ણુ છે, પરમ શંકર એટલે પરમ સુખરૂપ છે. એના સત્વને એ રીતે ન જાણતા અનાદિથી વ્યવહાર નહીં કર છે, કર્માધીન હે. એનો વર્તમાન પર્યાય એટલે અવસ્થા કર્મ જે જડ છે એને વશ થયેલી છે દશા એની. એ કર્મે એને વશ કર્યો નથી. એની પોતાનો પર્યાયનો અવસ્થાનો એક ધર્મ એવો છે. ધર્મ એટલે એની લાયકાત કે જે નિમિત્તને આધીન થવું. નિમિત્ત એને આધીન કરતું નથી. સમજાય છે કાંઈ? નિમિત્ત શું ના શું આવી વાતો હવે માનંદ ભગવાન માર્ગ વિતરાગનો, જિનેશ્વર દેવનો માર્ગ કોઈ અપૂર્વ અલૌકિક છે.
વાડામાં પીડાય ને એની ખબર ન મળે. સમજાય છે કાંઈ? એ ભગવાન આત્મામાં બે પ્રકાર. એક વસ્તુ એ પરમ બ્રહ્મ પરમાનંદ સ્વરૂપ પોતે છે, અને અનાદિથી વર્તમાન દશામાં કર્મ જડ છે તેને આધીન થઈને વિકારના ભાવ જે ઉત્પન્ન થયા છે એ છે એની દશામાં. સમજાણું કાંઈ? એક પરાધીન હૈ, જોયું? પણ પરાધીન એટલે કર્મ એને પરાધીન કર્યું છે એમ નહીં, પોતે નિમિત્તને આધીન અનાદિથી સ્વભાવનું ભાન નથી. હું એક પરમ બ્રહ્મ આનંદનો નાથ, અતિન્દ્રિય આનંદનો દરિયો છું. શુદ્ધ ચેतना સિંધુ હમારો રૂપ હૈ. ભગવાન આત્મા દેહ ને ભૂલી જા, ભગવાન દેહ તારી નથી, કર્મ તારા નથી, અંદર પુણ્ય પાપના વિકલ્પો થાય, પ્રભુ એ તારા નથી, તારામાં નથી. એક સમયની વર્તમાન પર્યાય જે છે એ પોતે પરને આધીન થાય છે, તારું સ્વરૂપ નથી. તારામાં છે. સમજાણું કાંઈ? હા, તો વિતરાગ જીનવર પરમાત્મા કેવળ જ્ઞાનીનો માર્ગ ભાઈ સૂક્ષ્મ છે. પ્રભુ એને અનંતકાળમાં એની પ્રભુતા એને ભાષી નથી. એને નિમિત્ત આધીન થવું એ વસ્તુને એને ભાસ કર્યો છે. તે છે ખરી, પણ એ સંસાર છે, પરિભ્રમણ છે, એ બધું. 47 નયમાં આવ્યું ને ભાઈ, ઈશ્વર નય. એક એનો ઈશ્વર નય નો સ્વામી ધર્મ છે, એનો એ સ્વામી છે આત્મા. એક ઓર એમ કહે કે વિકારનો સ્વામી કર્મ છે, 73 ગાથા. એ બીજી અપેક્ષા છે. ત્યાં વસ્તુ છે ચિદાનંદ ભગવાન આનંદ સ્વરૂપ. અતિન્દ્રિય આનંદનો ચોસલો છે, તો દોડ છે. પરમ આનંદ સ્વરૂપ છે, પરમ જ્ઞાન સ્વરૂપ છે, પરમ શાંતિ શાંતિ શાંતિ. એવી પરમ શાંતિના સાગર રૂપ આત્મા છે. એવી એને દ્રષ્ટિ અનાદિથી નથી. તેથી તે પર્યાયમાં સ્વલક્ષને ન લેતા પર્યાયમાં પરલક્ષ લઈને આવા કારણ હોય. પરલક્ષ લઈને પરાધીન થયેલ છે. સમજાય છે કાંઈ? એ મિથ્યા દ્રષ્ટિ જેને સમ્યક ચૈતન મૂર્તિ ભગવાન પરમાનંદનો નાથ, ભગવાન સ્વરૂપે પરમાત્મા બધા આત્માઓ છે. આ બધા શરીર વાણી મનને આ બધું આ તો ફાસફૂસ જગતના હાડકાના ફાસફૂસ છે. સમજાણું કાંઈ? પ્રભુ અંદર આત્મા તો શક્તિ સ્વભાવે સામર્થ્ય ગુણે સત્વે સત છે, તેનું સત્વ એનો કસ છે. એ તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત વિતરાગતાના સ્વભાવનો પિંડ પ્રભુ છે. એની દ્રષ્ટિ કરાવવા એને કહે છે કે તું ભગવાન પરમબ્રહ્મ છો ને પ્રભુ, એનો સ્વીકાર કરીને તને કલ્યાણ તારું થશે. સંસારથી તું ઉધરીશ, નીકળી જઈશ. પણ એવી ચીજની શક્તિનો એને ભરોસો અંતરમાં આવતો નથી. બહારની ચીજનો ભરોસો એને એક તાવ ચડ્યો હોય ને કિનારે લે તો તાવ મટી જશે, એવા એના ભરોસા. રોટલા ખાય તો ભૂખ મટી જશે, એવા એના ભરોસા.
અંદર ભાવતો નથી કેમ રોટલા જાય છે ને શું થાય છે. છતાં એને ભરોસો કે ભૂખ મારે આને લઈને માંગશે, આને લઈને તાવ મટી જશે, ફળાનું ખાશો તો આમ થશે, પાણી પીશો તરસા મટી જશે. એના ભરોસા. પણ ભગવાન ત્રણ લોકનો નાથ, આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ, સર્વજ્ઞ, જીનવર દેવે કહી દો. લોકો સચ્ચિદાનંદ કરે સ્વામિનારાયણ એ બધી જુદી વસ્તુ. હા એના એ માગવા આવે ને ભાઈ, અમે તો બોટાદ ની જોડી કરું ને એ સ્વામિનારાયણ જોડે છે ઘર, ઓલા આવે સાધુ એનો સચ્ચિદાનંદ એમ બોલે. સચ્ચિદાનંદ કોને કેવું એ ભગવાન સચ્ચિદાનંદ છે કોક. આ તો સત છે, ચિદાનંદ, જ્ઞાન અને આનંદ નો પૂર્ણ સ્વભાવ. ભાઈ તને કોઈ દી બેઠો નથી, તું કેવડો ને ક્યાં છો તે વાતની તને ખબર નથી. હા, એથી તારી ખબરું બધી બરમાં પરમાં ગઈ. બે ખબરો થયો. બે ખબર એટલે ડબલ ખબર છે. બે ખબર એટલે ખબર વિનાનો. અરે પ્રભુ પોતે આનંદનો નાથ, પૂર્ણ આનંદનો. આહા સમજાણું કાંઈ. એવો અતિન્દ્રિય આનંદનો સ્વભાવ સાગર તેને આત્મા કે છે. એ આત્મા અનાદિથી વર્તમાન પર્યાય એટલે વ્યવહાર નહીં, કર્મ ને પરને આધીન થઈને ચાર ગતિમાં રખડે છે. સમજાણું કાંઈ કીધું ને. ઈશ્વર નહીં એટલે પર્યાયમાં એનો ધર્મ છે. ધર્મ એટલે એની લાયકાત છે કે નિમિત્તને આધીન થવું. અથવા આત્મામાં એક અશુદ્ધ નયનો ધર્મ છે. એક અશુદ્ધ આવે છે નહીં પાછળ 48 નયમાં કે અનેક રૂપે દેખાવું એ અશુદ્ધ નયનો વિષય છે. ભગવાન અનેક રૂપે દેખે, પર્યાય વાળો, રાગ વાળો, અશુદ્ધ વાળો, ભેદ વાળો. એવો પણ એક અશુદ્ધ નયનો એનો એ ધર્મ છે. જ્ઞાનચંદજી એનો પોતાનો પરને લઈને નહીં. એ પર્યાયનો એવો એનો અનેકપણું ભાસવું એવો એક એનો પર્યાયનો ધર્મ છે. પણ એ વાસ્તવિક એનું ટીકાળી સ્વરૂપે નહીં. અને ટીકાળી અનંત આનંદના ધામના નિધાનને જોયા વિના એનું સમ્યક દર્શન થાય નહીં. એને સત્ય જેવી ચીજ છે તેવું દર્શન થાય નહીં. જેવું સત્ય છે તેવી એને પર ભરોસો આવે નહીં. અને એના વિના જન્મનો અંત એને આવે. દેવીદાસજી સમજાણું કાંઈ. આવો માર્ગ છે બાપુ, જરી ઝીણો છે ભાઈ. બહારથી આ ક્રિયા દયા પાડીને વ્રત કર્યા ને અપ્પા કર્યા ને યાત્રાઓ કરીને ભક્તિ કરી માટે ધર્મ થયો. એ ત્રણ કાળમાં એ ધર્મ નથી. એ તો શુભ ભાવ પુણ્યની ક્રિયા છે. એ પણ નિમિત્તને આધીન થઈને પોતાની પર્યાયમાં કરે છે. એ એનો સ્વામી જીવ પોતે છે. પણ એનું સ્વામીપણું છોડી દઈને ત્રિકાળ આનંદના નાથનો સ્વામીપણું કરવું, એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. આવો ધર્મ કેવો છે કે જીનવર નો ધર્મ આવો છે. જીનવર માં છકાઈ નહીં, દયા પાડવીને વ્રત કરવા, નપ્પા કરવા. અરે ભગવાન તને ખબર નથી ભાઈ, એ તો બધા શુભ રાગની વાતો છે. એ ધર્મ નહીં. બાપુ ધર્મના મોઢા મોટા છે.
મોટો પ્રભુ અનંત આનંદનો એ કીધે જો તો બી કર્મને આધીન પર્યાયમાં હોતા છતાં નિશ્ચય નહીં કર, શક્તિરૂપ પરમ બ્રહ્મ સ્વરૂપ હૈ. એની શક્તિ અને સામર્થ્ય, જેમ પીપરનું કહ્યું, લાખ કરોડ પીપર હો, પણ એક એક પીપરમાં અંદરમાં 64 પોરો તીખો રસ પડ્યો છે. 64 પોરો એટલે 64 પૈસા એટલે 16 આના એટલે 1 રૂપિયો એટલે પૂરું. એ પીપરમાં પૂરેપૂરો 16 આના રૂપિયો રસ પડ્યો છે, તો એ ઘૂંટે ત્યારે બહાર આવે છે, પ્રગટ થાય છે. એમ ભગવાન આત્મા અનંત આત્માઓ છે. જેમ લાખ કરોડ પીપર હોય એમ અનંત આત્માઓ છે. દરેક આત્મા પરમ બ્રહ્મ સ્વરૂપ છે. અનુમતિ કે છે પરમ બ્રહ્મ, એ નહીં હો. એ તો પરમ બ્રહ્મ સ્વરૂપ વ્યાપક અને પરમ બ્રહ્મ કે છે, એ નહીં. આ તો સર્વજ્ઞ જીનવર દેવે પરમેશ્વરે કેવળ જ્ઞાનમાં જોયું છે. સમજાણું કાંઈ? એ તો કહ્યું તું એક વાર, પ્રભુ તું જાણ ગરીતી. સર્વજ્ઞ પરમેશ્વરને કે પ્રભુ તું જાણ ગરીતી, સૌ જગ દેખતા હો લાલ, નિજ સત્તાએ સૂદ, સૌને પેખતા હો લાલ. હે ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વરી નરાજ, આપ જ્ઞાનમાં 3 કાળ અને 3 લોક જાણો છો. એમાં આત્માને નિજ સત્તાનામ પોતાના હોવા પણ શુદ્ધ ને પવિત્ર છે, એમ આત્મા તમે જુઓ છો. ભગવાન આત્મા એકલો પવિત્રતા, જ્ઞાન પવિત્ર, દર્શન પવિત્ર, આનંદ પવિત્ર, એવી પૂર્ણ ગુણની, અનંત ગુણની રાશિ, અનંત ગુણનું ગોદામ. આ મુંબઈમાં મોટા ગોદામ નથી હોતા? એક ફેરી માલ લેવા ગયા છે, શું કહેવાય, કેસર કેસરના ડબ્બા મોટો વખાય. માલ લેવા જતા ને ત્યારે પાલિસથી દુકાનથી, એ 64.60 ની વાતો, સંવત 1964.60 છેલ્લી અડે છે. મોટું ગોદામ છે, ડબ્બા, હજારો કેસરના ડબ્બા. તેથી તો હોંગું હતો ને, હવે કઈક મોંઘું થયું કે. આ તો અનંત ગુણ નો ગોદામ ભગવાન આત્મા. એ અનંત ડાબલા ત્યાં હોય ને કઈ. અનંત જ્ઞાન, અનંત આનંદ, એવો સ્વભાવ, અનંત ગુણ નો ડાબલો, પોતે અનંત ગુણ નો ગોદામ છે આત્મા. અરે એની મોટું કેમ બે, જ્યાં સિગારેટ 1-2 પીવે ત્યાં જાણે શું કેવાય, મજામાં આવી જાય. જાણે 10 હા, ટેસ્ટ ભૂલી ગયું તમારા શબ્દ. સિગારેટ પર ટેસ્ટ આવી. અરા પામરતા તારી ભિખાર દશા તો જોતું. તમાકુની બીડી હોય ત્યાં ટેસ્ટ ચડ્યું કે એક ચા જ્યાં 25 રૂપિયા સવારમાં, મગજ તાજું થઈ ગયું. અરે ભગવાન શું થયું તને? આ બાપુ તું કોણ છો? ક્યાં તની તારી તૃપ્તિ માનીને તું બેઠો પ્રભુ? નિશ્ચય નહીં કર, શક્તિનું પરમ બ્રહ્મ સ્વરૂપ પ્રભુ છે આત્મા. નિશ્ચય એટલે સચ દ્રષ્ટિથી જોઈએ તો, વ્યવહાર એટલે ઉપચારિક દ્રષ્ટિથી જોઈએ તો તે કર્મને આધીન છે. આ ક્યાં કરના હે ને અંદર છે, એ માનવું એને કરો નહીં. માન્યું છે કીધી આવો છે એવી માનતા તે ધર્મ સમ્યક દર્શન છે.
હા 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 સમજાણું કાંઈ? હા 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 લોકોને શું સમ્યક દર્શન ને એનો શું વિષય અને એ ચીજ કેટલી કઈ ખબરું ન મળે એ ચાલતી જ નથી અત્યારે તો સંપ્રદાયમાં તો આ સ્થાનકવાસીમાં કે સામાય કરો, પોહા કરો, પડીપણા કરો, કંદમૂળ છોડો, અપ્પા કરો, ડેરાવાસીમાં ભક્તિ કરો, જાત્રા કરો, સિદ્ધ ચક્રની પૂજા કરો. આ દિગંબરમાં આ લુગડા છોડીને કે આ છોડો અરે ભગવાન. હા હા એ ધર્મ પણ કયો એ આત્મા જે વિકલ્પ નહીં લાગણી વિનાનો પરમ બ્રહ્મ ભગવાન એ દિગંબર આત્મા છે તેની દ્રષ્ટિ કરવી તે દિગંબર ધર્મ છે. સમજાણું કાંઈ છે? એ જેમ 64 પોરી પીપર તીખાશથી ભરેલી છે ત્યારે ઘૂંટે તારે 64 પોરી તીખાશ બહાર આવે છે ને. આવી ક્યાંથી? ઘૂંટવાથી આવી? ઘૂંટવાથી આવે તો કોળસા ઘૂંટી નાખે ને. એમાં હતી આવી પ્રાપ્તની પ્રાપ્તિ છે. હા 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 એ 64 પોરો તીખો રસ ભર્યો છે પૂરણ અંદરમાં. ભલે કદે નાની અને રંગે કાળી છતાં એનું સામર્થ્ય પૂરણ છે અંદર. એમાં ભગવાન આત્મા પર્યાયમાં એની અવસ્થામાં રાગ અને દ્વેષ અને વિકાર ભાસે છે છતાં વસ્તુ તરીકે છે એમાં તો પૂરણ 64 પોરું એટલે રૂપિયે રૂપિયો આનંદ પૂરણ સર્વ આનંદ, સર્વ જ્ઞાન, સર્વ શ્રદ્ધા, સર્વ અનુભવ અંતર શક્તિઓ એવી સર્વ સંપૂર્ણ અંદર શક્તિઓ પડી છે. એને છતી તરીકે અંદર અનુભવવી એનું નામ સમ્યક દર્શન, એનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ? આવો ધર્મ ક્યાંથી? કેટલા કે આવો ધર્મ હોંદગઢે નવો કાઢ્યો એમ કે. અરે નવો નથી બાપુ, તને ખબર નથી ભાઈ. અનાદિનો વિતરાગ માર્ગ બાપુ. હે પ્રગટી તો ઉદઘાટન કર્યું પણ માલ તો આ છે કે નહીં? શેઠે કહેતા નથી ઉદઘાટન કર્યું એમ કે છે. હા 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 છેલ્લી ગાથા સામા ઓલું સોનું છે એમ પૂર્ણ આનંદ પ્રભુ બધા આત્માઓ છે એને બતાવનારી આ છેલ્લી 16મી ગાથા છે. 15 ગાથા થઈ ગઈ છે, 16મી છે. 107 પછી 107 બીજો અધિકારની છે. 14 ગાથા છે છેલ્લા અધિકારની. પેલાની 123 થઈ ગઈ, બીજાની 1 હાથ બાકી છે હવે બીજા અધિકારની હારી. હા 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 નીચે છે આવશે પછી. હા 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 इन जीवों कोई परम विष्णु कहना, વિષ્ણુ કોઈ જગતમાં વ્યાપક બીજો આત્મા છે એમ નહીં. આ ભગવાન જ પરમ વિષ્ણુ છે. આનંદ ગુણમાં વ્યાપક એવો ભગવાન આત્મા, એને અહીંયા આત્માને પરમ વિષ્ણુ કહે છે. પરમાત્મા કોઈ વિષ્ણુ જગતનો કર્તા છે એવું કઈ છે? હા 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 સમજાય છે કાંઈ? અરિહંત ને પરમાત્મા સર્વજ્ઞ જીનવર થયા, અનંતા થયા સિદ્ધ. અરિહંત પણ લાખો કેવળીઓ બિરાજે છે મહાવિદ્યમાં. તીર્થંકરો 20 છે, કેવળીઓ લાખો છે, સીધું અનંત છે. એ બધી દશાને પ્રાપ્ત થયા ક્યાંથી? એ અંદરમાં છે એમાંથી આવી હતી. પ્રાપ્તની પ્રાપ્તિ છે તેમાંથી આવે છે. એની ખબરું ન મળે. ધર્મ કરો ક્યાં ધર્મ પડ્યો છે ક્યાંય? સમજાણું કાંઈ? સમેત શિખરની જાત્રા કરો ધર્મ થશે. એ સમેત શિખર તો આ છે. અનંત ગુણનો સાગર ભગવાન આત્મા.
સમજાણું કાંઈ? એમાં ચાલે એનું આરૂઢ થાય એનું નામ જાત્રા છે. હા, દેવ પરમાત્મા દેવ તારો અંદર બિરાજે છે. એ દેવના દર્શન કરતો તને જાત્રા થાય. હા હા હા, આવી વાતો હોય દુનિયાથી જુદી. પાલિતાને જાત્રા કરીને આવ્યા હતા ને તંબુડી, તમારા બાપ. પછી અહીં કયું જાત્રા કીધું? જાત્રા બાત્રા એ પુણ્ય છે, ધર્મ નહીં. ભડક્યા. પછી તમારી બાને લઈને બધું રહ્યું થયું. એ ભડક્યા થઈ સજાઈ સ્વાધ્યાય મંદિરમાં આવ્યા હતા ને, વિશેષ કે यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.